કેસને લઈને હવે સરકાર એક્શન મોડમાં આવી ચૂકી છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની આજે મોટી બેઠક, તમામ રાજ્યના આરોગ્ય મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક। કોરોનાના વધતા કેસને લઈ બેઠકમાં સમીક્ષા। ગુજરાતમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે। જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે કોરોનાના વધતા કેસને લઈ અને હવે સરકાર એક્શનમાં આવી ગઈ છે। કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા આજે મોટી બેઠક કરવા જઈ રહ્યા છે। તમામ રાજ્યના આરોગ્ય મંત્રી અને અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની બેઠક। કોરોનાના વધતા કેસને લઈ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। ગુજરાતમાં પણ કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે, ત્યારે અહીં પણ સતર્ક રહેવાના આદેશ કરવામાં આવ્યા છે। જીનોમ સિક્વન્સિંગ માટે આ સેમ્પલને મોકલી આપવામાં આવ્યા છે। તો જે નવો વેરિયન્ટ છે કોરોનાનો, તેને લઈ અને ચિંતા જોવા મળી રહી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા આજે મોટી બેઠક કરવા જઈ રહ્યા છે। તમામ રાજ્યના આરોગ્ય મંત્રી અને અધિકારીઓ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બેઠક કરશે। કોરોનાના વધતા કેસને લઈ આ બેઠકની અંદર સમીક્ષા। ગુજરાતમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે। કોરોનાના નવા વેરિયન્ટના આ કેસ છે, તેને લઈને જીનોમ સિક્વન્સિંગ માટે તેના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે। તો કોરોનાના નવા 2 કેસ રાજ્યમાં નોંધાયા છે, ત્યારે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ચૂક્યું છે। તમામ રાજ્યના આરોગ્ય મંત્રી અને અધિકારીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની પણ બેઠક છે।